મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:30 અને હું દાય જોઈને તૈયાર થઈ ગયો છું ને દીવાબત્તી કરવાનું બાકી છે. ચા બની ગઈ છે અને મમ્મીએ તેના માટે પાણી ગરમ કરવા મૂકી દીધું. હવે જઈએ છીએ નાવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. પૂણા 9 વાગી ગયા. અમે ચા નાસ્તો કરી લીધો, બાકી છે અને હવે નાવાની તૈયારી કરી. અને મારે દીવાબત્તી કરવાની. એને દીવાબત્તી કરવાની છે તો હું દીવાબત્તી કરી દઉં. તો ગાઈસ મમ્મી બધું સાફ સફાઈ કરે છે. આ ફ્રીજનું તેમાં શાકભાજી ભરીએ ને આવી રહ્યો. શાકભાજી છે આમાં વટાણ હા તો તું શું ઓપડી વટાણા જ સમજ્યો, પણ મેં કીધું ફોલેલા હી એમ. તડબૂચ ફ્રીજમાં મૂકી દો. હા ઠંડુ એમ હો. આમાં મરચા છે, આમાં મરચા છે. કેટલા વાગ્યા? વાગ્યા ને 10:15. 10:15 વાગ્યા. ટામેટા છે આપણા. શું છે બનાવે આજ તાં? એ તો જોવું શાકભાજી શું બનાવું. મારી ચોપડી બહુ ડ્રાય થઈ ગઈ. આજ મારે એવું જ થયું છે. આજ નહીં, મને તો 3-4 દિવસ થયા. આજ તેલ લગાવીને તો કાલ રાતે આમ કેવું આમ ફોલી ફોલી થઈ ગયું આખા મોઢે. હાલે હે પણ શું કરીએ, શું હોય. ખજૂર, અંજીર અને ચીકુ હોય કદાચ. લાડવાની પ્રસાદી અમાર પડ્યું રે આવું કોઈ ખાય ના. બગાડસ કરવાનું. આ સાઈટ ને 250 રોણો લાવી. ઈએ કોઈ કાશે ના. ગુજરાતી લાવી. ઈ તો અમુક જ બગડી ખાવ ખાવ કરે અને હોય ને એટલે ખાય નહીં. પણ હું તો ખબર તો હું ઓછું જ ખાવું આવું બધું. ભૂખ લાગે ત્યારે જ ખાવું એમ. ભૂખ લાગે તો ભૂખ જ નહીં લાગતી. ના, 2 ટાઈમ પેટ ભરીને ખાઈ લેવાનું અને સવાર નાસ્તો કરી દેવાનો, સાંજે નાસ્તો કરી દેવાનો. પછી વચ્ચે ખાવાનું જ નહીં ને કઈ. હવે કશું વસ્તુ જ નહીં લાવી ને. જો આખું ફ્રીજ ખાલું કરી નાખ્યું. આખું ફ્રીજ ખાલું કરી દીધું તો આ કેટલો સામાન. ઉપર 2-4 બાટલી પડી એ ખાલું કરી નાખવાનું, આ એ ખાલું કરી દેવાનું. ઉપર કાલ તો રાતે કરી નાખ્યું. ફ્રીઝર તો ખાલું જ છે. તો ગાઈસ મમ્મી તરબૂચ કાપે. તરબૂચ કાપીને મૂકે પછી ખાવાનું. લાલ નહીં એટલું બધું નહીં. લાલ છે એટલું મેં તમે લાલ ને પણ મીઠું છે એમ. હવે ના કાપે ચમ શેકાઈ ગઈ. મેં તો પહેલાનું કાપ્યું છે એ શેક હવે કરી. આ તો મને શું સપનું આવ્યું ખબર હે? જેવું જોણ કે આપણી ગટર ઉપર અને આશા માસી એની ગટર ઉપર તો એ ગટર સાફ કરતો હતો ને તો મેં આપણે જોયું તો આપણી ગટર ઉભરાઈ ગઈ ને ભરાઈ ગઈ તો ખોલી એની કોઈ ગટર ખોલી ને આપણી ગટર ખોલી તો જો એ કુંડી પેલી મેન કુંડી પછી આ રહી હા એ ખોલી આ ખોલી ને તો મને એમ લાગે આ ભરાઈ એટલે પેલી ભરાઈ ગઈ છે બરાબર છે. તો એમાંથી કાઢું ને તો કપડા નીકળી જાય નવા કપડા. પેલું કાઢું ના પેલા તો બધું વાણ બાણ કચરો બચરો ને એવું નીકળ્યું. તો મેં કીધું આવું બધું અંદર જાય એટલે પછી ભરાઈ જાય. હું આશાને બોલું અને પછી એ જોયું તો એટલા નીકળ્યા. એ કુંડી સાફ થઈ ને તો પેલી કુંડીમાંથી નીકળવા મળે. એમાંથી કાઢ્યું તો કપડા જેવું બધું વેરાયટી મળે સાચું. બસ પછી કપડા એટલા નીકળે એટલા મળે. ટી-શર્ટો અને એમાં ચોરું સપનું જો ખબર પેલી પૂજા ને પાર્લર વાળી તો એનું જોણ પાર્લર હોમે તો જોણ એના વેક્સના બધું પટ્ટાન બટ્ટાન ડબ્બાન વેક્સના ડબ્બા ખાલી ડબ્બાન પટ્ટાન મશીન ને પોણી પીન બાટલી બધું કોઈ જણ નાખી દે ને અંદર ગટરમાં તો એ બધું આપડા તો આવ્યું. તો હું તો એને બોલું તું બધું આવું નાખી દે મારી ગટર ભરાઈ ગઈ ને કીધું કંધાતું કોણ કાઢે. અને પછી તો ચોખ્ખું પોણી આપણે બધું નીકળી જાય નવી હાડીઓ નીકળે નવા કપડા નીકળી વેરાયટી અને બધું સ્ટાન્ડર્ડ કંપનીનું વસ્તુ પાછું. પછી એ થયું ને તો બધું ચોખ્ખું થયું તો પપ્પા કે હવે એમ કર કે હજુ કાઢી દે હવે અંદરથી પૈસા નીકળશી કે હોનું પૈસા નીકળશી. સાચો એવું હોય તો બધાની ગટરો સાફ કરે. અને આશા માસી એનું બધું જોણ આપડા તો આવે ને એનું પોણી બધું આવે ને કોઈક પ્રસંગ હતો ને
હતું સપનું તો ખાસું મોટું આવ્યું, હા હા પણ જબરજસ્ત નું ગટરનું સાફ કરવાનું આવ્યું. એટલે કાલ પેલા નોકરી નતો કહેતા પેલા ઉષા માસી કે મારે નોકરી જવું છે, જ્યોતિ કે મારે જવું. મેં કીધું મારે ત્યાં નોકરી જવું પડશે, બધા નોકરી જવું, મારે નોકરી જવું પડે. તો મને કહેતા ને પેલા કે મને એક જણે પોઈન્ટ માર્યો હતો ને કે મને તો 25,000 નો પગાર આલે ને તો કે મારે નોકરી જવું. મેં તો આપણા મોઢા તો આપણે કોઈ સંડાસ બાથરૂમ ધોવાય કોઈ ના રાખે કીધું. એટલે હીરો મગજમાં રહ્યું ને એટલે ગટર આવી. સંડાસ બાથરૂમ નું કીધું આપણા મોઢા જોઈને કોઈ આપણે 15,000 કોઈ પગાર ના આલે કીધું. એવું જોયું, એવું વિચાર આવે ને એટલે એનું ડાયરેક્ટ ગટર આવી ગઈ, ગટર સાફ કરી. અને એમાંથી લુગડા નીકળી, સાડીઓ નીકળી, કપડા નીકળી, ટી શર્ટો નીકળી. પણ મેં એમને કીધું હજુ મશીન ચાલુ હોય, મશીનમાં તો કપડા ધોવા નાખે તો એના કપડા હોય જોથી નીકળે કીધું. તો મોટા પપ્પાને બોલું તમે બધું આવું નાખો ને એટલે ગટરમાં થઈને કપડા કીધું મોય બાર ગટરમાં કીધું મશીનમાં થઈ. જેટલું સાફ કર્યું પણ કાલ તો જબરજસ્ત કર્યું. એવું સપનું આવ્યું ને, બધાય સપના આવી પણ આવો સપનું કદી ન આવતું. તાર કાલ તો એવું આવ્યું. એટલે ભગવાન કહે કે તું જેવું વિચારે ને એવું તને સપનું આવ્યું. એટલે કાલ ગટર પેલું નોકરીનું કીધું ને એટલે જો ગાઈસ મોમેન્ટ જેવા સપના આવા. અને તાર પપ્પા એટલા સુધી બોલ્યો કે હવે તો કે ચોખ્ખું પાણી આવે ને તો હવે હજુ સાફ કરી જાય, હજુ અંદર પૈસા નીકળશે ને હોરું નીકળશે. અને હું તો વળી નાઈન બેઠી, મારે તો કપડા એવા ગંધા તો ગટર ગટર થઈ ગયા. બધા આવી જાય, જેટલા બધા આવી જાય બધા ભેગા થઈ જાય. છોકરા કોન્યો ને બોન્યો ને બધા પાછળ. તો હું બધાને બોલું કે હોય લઈ લો હોયથી ગંધાતાથી ગટર ગંધાતું છે બધું. અને આશા માસી જોડે તમે જબર ઝઘડો કર્યો. શું ભગવાને સપનું ભગવાને સપનું શું મનાવ્યું આવે તો એવું જ આવે. તા જે વિચારીએ ને આખો દિવસ એવું જ આવે. જેવું વિચાર્યો ને જે તમે વિચાર કરો ને મગજમાં તમારું હોય ને એ જ વિચારો એવા જ આવે. ઘણા વિચારો તો મગજ સપના તો ઘણા આવે, બધી જાતના પ્રકારના આવી. પણ આ ગટરનું કસૂરી ને એ બે સાફ કરી ગટર હશે કઈ. ચલો મમ્મીએ તડવું જ કાપી દીધું. તડવું જ કાપી દીધું. આટલું કાપીને મૂકું, અડધું કાપ્યું અડધા ઉપર અને અડધું. એટલે અત્યારે ખાવું તો અત્યારે ખવાય ને પછી ખાવા બે અત્યારે ખવાઈ જાય ને કોઈ ખાતું નહીં ખોટું. તો ગાઈસ વાગી ગયા છે 11 ને મમ્મીએ દાળ પલાળી દીધી છે. મગની મુગર ફોતરા વગરની દાળ. નવા ભાત ચોખા નવા લાયા પડ્યા સી પેલા થોડા પણ પેલા ટ્રાય કરી જાય ને કીધું તું કે પાસ પેલું શું કહેવાય ના મારા નીકળે ને બરાબર તો પાછા આવી જવાના. સારું કહેવાય. પાછા હાલવા જવાના. એ વાર તો આપણે ભાડું આલે ને ચોખાઈ ફ્રીમાં આલે. ભાડું આપશે એ શા બાજુથી કા બાજુથી ખબર નહીં. લગભગ તો પેલી બાજુથી તૂટશે. આની દોરી કેવી છે? આયરી દોરી તો એ બાજુથી તૂટશે. હા થોડી એક દોરો ખેંચવાનો હોય નીકળી જાય. એક દોરો ખેંચવાનો ખબર હે પણ એક દોરો ખેંચવો તો જોઈએ ને, નીકળી તો જોઈએ ને. નીકળી જાય. હજુ બીજો છે. અલ્યા નવરો બેઠા બેઠા કંપની વાળા કેટલું ફિટ કર્યું છે. આ એટલે તો તૂટશે. એ કણે હા ટીકણથી છે કા બાદથી છે? બે સાઈડ થી ખુલે. તોડ તો ખરી. તોડ પેલા કાપવું પડશે. પણ શું તોડે? એટલે કાપી પડશે દોરી. ઈકણ હ બધા અહીંયા કઈ તો આટલેથી તોડ ને. હા હવે એક આ તો દોરો ખેંચાઈ ગયો. ખેંચ ડબલ પેકેજિંગ નાખે. ચલો આજે ચોખાનું અનબોક્સિંગ. મોટા દોણા નહીં આના તે હારા મળે છે 120 રૂપિયા ભાવ ના. કિલોના કિલો 120 રૂપિયા. સારું કે તો આમ તો એકદમ જોઈએ એટલે જ ને મોટા તાણે જોઈએ કે કેવા બને બને ઉપર આટા એકદમ મોટો દો. છૂટા બને છે કે પછી લૂંદો થઈ ભેગું રાબડું.
છે જૂના બાસમતી જ છે, બાસમતી જ લાવીએ આપણે, બાસમતી જ છે. તો ગાઈસ નેટ વધી દીધી જોવામાં અજીબ લાગશે. ઘરજુ બનાવી દીધો. જોવામાં અજીબ લાગશે પણ બોતવી પડે, કારણ કે અંદર ઓલા ગુલાબ ને એટલે હુકાઈ ના જાય ને એટલે ઘર જેવું બનાવી દીધું. કોકના રહેવું હોય ને તો અંદર એ વચ્ચે લગાવે જેવી લાકડી તો એવું છે. આટલે લગાવે છે. હા આ રહ્યો ને આખા આટલે નીચું રહ્યું ને પણ તો વધો નહીં, અજીબ જ લાગે પણ જરૂરી હતું. હા બસ હા ઉડી ના જાય, જરૂરી હતું એટલે લગાવી દીધું આટલે. હવે તડકો નહીં હોય અંદર. જો મસ્ત સોયલો થઈ ગયો એટલે. તો ગાઈસ વાગી ગયા છે 1:15 ને જમવાનું બની ગયું અને મમ્મી પણ બેસી ગઈ, જમીન પણ આવી ગયો હ અને જમવાનું છે મગની મોગર એટલે ફોતરા વગરની દાળ, રોટલી, ભાત અને તરબૂચ અને છાશ, દહીં, ચટણી. હા અમૂલનું છે, 2 છે દહીં. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું અને મમ્મીએ બધું મૂકી દીધું અને હવે કામ તો હોય જ ને. તૂટેલી છે એટલે છાશ ના પડે. અને જમીન જશે હવે લાઇબ્રેરી. એટલે હવે થોડીક વાર આરામ કરીને બેસીને જશે એમ. બોલ ડાયલોગ બોલવો હોય તો. બોલ હવે ડાયલોગ બોલ. વાગી ગયા છે 3 અને અમે જઈએ છીએ બજાર મમ્મીના શોપિંગ કરવા સાડીઓ ને બધું લેવા બજાર જઈએ. બધી વાથી નીકળ આગળ મોમથી વાથી મમાવું. હા ચંપલ લે તો મારા વળી પડે. વાગી ગયા છે 4 ને આવી ગયા છીએ ઘરે અને મમ્મી આની વસ્તુ લઈ લીધી હ. એક સાડી લાવી અને કલાક બગાડે. હજુ જવાનું ને લેવા લઈને આવશે તારે. ચમ પોસ્ટરમાં કલર હાલમાં ના બંને અલગ બંને અલગ અલગ ચલ એટલે આ અલગ પોસ્ટર અલગ છે અને સાડી અલગ છે. આ પ્લેન છે અને આમાં ડિઝાઇન છે, ટીકી ને એવું બધું છે. તો ગાઈસ મમ્મીએ સાડી પહેરી દીધી હા. લાઈન ત્રણ સાડી પહેરી દીધી. કેવી લાગે ગાઈસ કહેજો. કલર દેખાય આમાં? દેખાય કેસરી અને થોડોક આમ લીલા જેવો, બે ભેગા કલર ને એટલે ગ્રીન છે, ગ્રીન ને ઓરેન્જ ટાઈપની. તો કેવી લાગે ગાઈસ કોમેન્ટ કરજો. અલગ લાઈસો પાસે તરત જ લઈએ. હા ને એવી પહેરી જ લેજે. દુકાનમાં પહેરી હતી ને દુકાન વાળે પહેરાઈ હતી, દુકાનમાં પહેરી હતી પણ તું બહાર જતો રહ્યો એટલે પછી કઈ ના ઉતારો. હું હવે ચો અંદર આવું એટલા બધા ઉભા હતા એટલે આખી દુકાન ભરેલી હતી. એટલે હું તો બહાર જ બેઠો હતો અને માથે ઓઢ્યું તો રે એવું જ છે. જો એ રીતના ના પહેરવી હોય ને તો ડાયરેક્ટ આમ તો રહેતું નથી. એટલે રેકી બાપા તો કોમ કરે ને પણ તો એ શેડો ખેંચે પછી ચોથી રહી રીતો ના ખેંચે. આ તો ઊંધી પહેરી છે ને એટલે ગુજરાતીમાં પહેરી.
લાગે ને મસ્ત. ડ્રેસ ઉપર તો નહીં બરાબર લાગતી. ડ્રેસ ઉપર તો ના જ લાગે ને ડ્રેસ એટલે તો બ્લાઉઝ આખું પહેર્યું ને તો સારી લાગે. મસ્ત સાડી. સાડીઓ તો ઢગલો છે પણ પહેરતા નહીં. તો ચલો હવે એને ફોરવર્ડિંગ કરવા દઈએ. ગાઈસ રસ્તામાં લીધા હતા ચીકુ અને મમ્મીએ ચીકુનો જ્યુસ બનાવ્યો હ ખાલી 2 ગ્લાસ. 2 ગ્લાસ જ 2 ચીકુનો. દૂધ નાખીને અને થેલી ચીકુ. જતી રહે. 2 ચીકુમાં 1 થેલી 2 ગ્લાસ. મસ્ત મજા આવે પીવાની. આજ ચા નહીં બનાવવાની. ચા નહીં, આ ચીકુનો જ્યુસ. ઠંડુ 2 ગ્લાસ બનાવ્યા હ અમારે 2 માટે જ. તો પી લઈએ. 10 વાગી ગયા છે 7 અને મમ્મી કરે છે ડિબેટ અને હું દેવાવતી કરી દઉં. હાલ આટલી કરી આલો પછી બાર બેઠી બેઠી કરું બીજી. તો ગાઈસ વાગી ગયા છે 8:30 અને મમ્મી જમવાનું બનાવે અને બટાકા છોલ દીધા હ. શું બનાવે? ખીચડી ને બટાકાનું શાક, રોટી. બીજું તો કોઈ શું આવડતું નથી બનાવતો. એવું છે. રોજ ખીચડી બનાવતા આવડે અને બટાકાનું શાક આવડે બસ. બીજું કોઈ બનાવતા આવડતું નથી. પપ્પા આવી ગયા હજુ જમીન તો આવે નહીં. જમીન તો આજ મોડો આવવાનો અમે. એવું કેટલા વાગે? 9 વાગે. ખીચડી મૂકી છે સીટી ના વાગે. સીટી વાગવાની તૈયારી જ છે હો. તો ગાઈસ વાગી ગયા છે 10 અને આ જમીન થોડોક મોડો આવ્યો એટલે હવે જમવા બેઠા છીએ ને એટલે 10 વાગે. હા 10 વાગે. રોજ 10 વાગશે તો પછી રોજ 10 વાગે ખાવાનું. ના હવે તો કાલથી ખાઈ લઈશું વહેલા હે. તો પછી કઈ તો જો તો બપોરે તારે આલુ ખીચડી? હા તો જમવામાં બની છે ખીચડી ખીચડી ને શાક, બટાકાનું શાક રોટલી પડી છે. ખાવી રોટલી ને આલુ? રોટલી. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમીને થોડીક વાર બહાર બેઠા હતા અને વાગી ગયા છે 11:15. તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.